ઉતર નીચે. કેમ વિજય? કહ્યું ને એકવાર બહાર નીકળ. અહીં કેમ કાર રોકી છે વિજય? કોલેજ તો અહીંથી બહુ દૂર છે. પોતાની જાતને શું સમજે છે? કેટલી સ્પીડમાં હું કાર ચલાવી રહ્યો હતો તને ડિસ્ટર્બ કરવા માટે, તને હેરાન કરવા માટે. તને હાર્ટ એટેક આવે એવું વિચારીને હું સ્પીડમાં ચલાવતો હતો અને તું આરામથી સૂઈ ગઈ હતી. હું ક્યાં સૂઈ ગઈ હતી વિજય? આજે ક્લાસીસ અટેન્ડ કરવાના છે ને, તો અત્યાર સુધી જે ભણાવ્યું છે એ બધું હું રિવાઇઝ કરી રહી હતી. જ્યારે મારા દિમાગમાં ભણવાનું ચાલતું હોય ત્યારે મને કોઈ હોશ નથી રહેતો. તને ડર ના લાગ્યો? હું કેમ ડરું? ડર તો ડ્રાઈવરને હોય ને, પેસેન્જરને કેમ? તને તો હું હેલો મિસ્ટર, શું છે? રોડ પર ગાડી ચલાવે છે એ ભૂલી ગયો તું? રોડ છે એવું યાદ હતું ને સર, એટલે જ ચલાવી રહ્યો હતો. રોડની સાથે આજુબાજુનું પણ ધ્યાન ન રાખીએ ને તો પછી એક્સિડન્ટ થતો હોય છે દોસ્ત. અમે તને હાથ દેખાડી રહ્યા હતા, તું સ્પીડમાં કાર લઈને નીકળી ગયો. તું તારી જાતને સમજે છે શું? સર એ બૂમો કેમ પાડે છે? બહુ જોશમાં લાગે છે તું. 200 કિલોમીટરની સ્પીડ પર ગાડી ચલાવતો તો તું. જો એક્સિડન્ટ થાય તો અમારો જ થઈ જાત ને. કોઈ બીજાનો થાત તો એનો જીવ જતો રહેતો. એને ફરી જીવ તો કરી શકે તું? જુઓ સર, હું કોઈ બીજા ટેન્શનમાં છું, મને ડિસ્ટર્બ ના કરો. તે તો આખા ટ્રાફિકને ડિસ્ટર્બ કર્યો છે. ચાલ હવે ફાઇન ભર. હું કોણ છું ખબર છે? મને કોઈ ફેર નથી પડતો. તે ઓવર સ્પીડમાં ગાડી ચલાવીને રૂલ્સ તોડ્યા છે ટ્રાફિકના. ચૂપચાપ ફાઇન ભર. મારા પપ્પા મિનિસ્ટર સૂર્યપ્રકાશ છે. ઓહ વેરી ગુડ. પરમ દિવસે એમણે જ મને ફોન કર્યો હતો. કહ્યું તું આ શહેરમાં મવાલી ગુંડા ખોટી રીતે ગાડી ચલાવીને લોકોની જિંદગી સાથે રમી રહ્યા છે. એમના પર નજર રાખજો, કડક કાર્યવાહી કરજો એમના વિરુદ્ધ તમે. એ શુભ કાર્ય એમના દીકરાથી જ શરૂ થવા દો. ચાલ પોલીસ સ્ટેશને. જુઓ સર, હવે જોવાનું શું છે? તારા પપ્પાને ફોન લગાવું. એવું શું થયું? હું ઓવર સ્પીડમાં હતો, મોડું થતું તું મને. બાજુમાં છોકરીને બેસાડો પછી સ્પીડ ઓવર જ થાય ને. કોણ છે તું છોકરી? હું એમની પત્ની છું સર. તો પછી તારા પતિને સમજાવતી કેમ નથી તું? આ મારી વાત સાંભળે છે જ ક્યાં સર? એ તારી પત્નીની વાત સાંભળ ભાઈ. હંમેશા ફાયદામાં રહીશ. એવું કરવાને બદલે આ રીતે. સર મારે તમારું ભાષણ નથી સાંભળવું. ફાઇન કેટલો છે? 2000. બસ એટલા જ ને? શેટ, પર્સ તો હું ભૂલી ગયો. ખિસ્સામાં ફૂટી કોડી નથી ને? દિમાગ સાતમા આસમાને રહે છે. ઓનલાઈન પે કરી દઉં? કરો. ફોન પણ ભૂલી ગયો ને? પ્રભાકર, આમની કારને સ્ટેશન પર લઈ જા. ગાડી તો જોરથી ચલાવે છે, જોઈએ કેટલી સ્પીડમાં ચાલી શકે છે. શું રાજાજી, મને તો ચાલવાની આદત છે, પણ તમને? કાર સ્ટેશન પર ગઈ છે, જો સસરાજીને ખબર પડી તો પછી? તને તક મળી એટલે મારી મજાક ઉડાવે છે તું? કોઈનો મજાક ઉડાવવાનો મારો કોઈ ઉદ્દેશ નથી હોતો. જાત મહેનતથી કમાયેલા 2000 રૂપિયા છે મારી પાસે. જો તમે કહો તો આપી દઉં હું. મુશ્કેલીમાં પતિનો સાથ ના આપ્યો તો પત્ની હોવાનો શું ફાયદો? સંદેશ, રસીદ લાવો અહીં. જુઓ બેટા, જો લાઈફમાં પતિ હદ કરતા વધારે ફાસ્ટ હોય તો બ્રેક પત્નીએ લગાવવાની. યાદ રાખજે. હાલો આગળ ધ્યાન રાખજે. જી સર. આ રિસિપ્ટ રાખો રાજાજી. મારી મહેનતની કમાણી મારા પતિના કામમાં આવી એ વાતનો આનંદ છે મને. કોલેજ માટે લેટ થઈ રહ્યા છે. ફરીથી ગુસ્સામાં કારની સ્પીડ ના વધારી દેતા, કેમ કે હવે મારી પાસે પૈસા નથી, ના તમારી પાસે છે. ચલો. ભવિષ્યમાં પણ ગીતા તને આ જ રીતે પાણી પીવડાવતી રહેશે એ તું પ્રેક્ટિકલ કરીને બતાવી રહી છે બેના. હું થયું ચમ હસસ? અરે બેના, આપણે વિજય અને ગીતાને એકબીજાથી દૂર એવી રીતે કરવાના એ પ્લાનિંગ પર પ્લાનિંગ કરીને પાગલ થઈ ગયા છીએ. અને તારો પતિ તો કોઈ અલગ જ વિચારી રહ્યો છે. આપણે એકણ એને બગાડવાનો ટ્રાય કરીએ છીએ, તારા પતિદેવ એના પર વહુની મોહર લગાવીને કોલેજ મેકલી રહ્યા છે. તને આ વિચિત્ર નહીં લાગતું? મને તો આ બહુ જ લાગે છે. આમાં આપણું અપમાન થઈ રહ્યું હોય ને એવું લાગે છે બેના. આ ગીતા આ ઘરમાં આવી છે એનું કારણ તને અને વિજયને પાઠ ભણાવવાનો હોઈ શકે કે પછી તારું નામો નિશાન ભૂસી નાખવા આવી છે? એ આ ઘરમાં આવીને પોતાનો અડ્ડો જમાઈને તો બેહી જઈ છે, પણ હવે એ તારી પીઠ પર છૂરો ઘુસાડવાની તૈયારીમાં છે. તોય તું કોઈ જ નહીં કરી રહી બેના. આફ્ટર ઓલ એક ફૂલ વેચવા વાળી સોડીનો ડ્રાઈવર બનાવીને રાખી દીધો છે અમાર ભોણાને. તને આ ખરાબ નહીં લાગતું? અને આ તું ચાણની દરેક વાત પર હસી ચમ રહી છે? હારું ચલ, ગીતાની વાતને બાજુમાં મેલ. તું હસી ચમ રહી છે એમ કે? દુઃખમાં હસવાથી નુકસાન થવાનું નથી. વેલકમ.
વેલકમ મિસ્ટર એન્ડ મિસિસ વિજય. હેપી મેરિડ લાઈફ. હેપી મેરિડ લાઈફ વિજય એન્ડ ગીતા. હંમેશા લડતા રહેતા કપલ આજે ગ્રેટ કપલ થઈ ગયા છે. જોઈને આનંદ થયો. પણ મને થોડું દુઃખ થઈ રહ્યું છે સર. દુઃખ? કઈ વાત માટે? મિસ્ટર અને મિસિસમાં ખાલી પતિનું નામ આવે એ યોગ્ય નથી ને સર. હંમેશા છોકરીઓને કેમ ઇગ્નોર કરી દેવાય છે? ઓહો, એમ વાત છે. ગીતા અને વિજય બંનેનું સ્વાગત છે. હવે તમારું નામ પહેલા લીધું, ઓકે ને? ભલે બીજા બધા નામ લેવાનું ભૂલી જાય, પણ આપણે ગીતા એક જ એવી છે એનું નામ મોઢે આવી જ જાય સર. જે થયું સારું જ થયું. તમારા લગ્નના સમાચાર મહાદેવ સર પાસેથી મળ્યા. અમને જાણીને બહુ આનંદ થયો. તમે બંને એકબીજાથી હંમેશા દૂર દૂર રહેતા હતા, પણ આજે પતિ પત્ની બંને એક સાથે આવ્યા છે. અને આપણી ગીતાને વિજય કારમાં બેસાડીને લાવ્યો છે, એટલે આપણો વિજય ગીતાનો ડ્રાઈવર બની ગયો. હવે તો આવું જ ચાલશે વિજય. પત્નીના ડ્રાઈવર પણ બનવું પડશે અને એના દાસ પણ. સાચું કહ્યું સર. લગ્ન પછી પુરુષની હાલત ઘરની સામે બાંધેલા ડોગ જેવી થઈ જાય છે. બોર્ડ પર બીવેર ઓફ ડોગ લખે છે, પણ એ જ ડોગ માલકીનથી ડરીને કોઈ કોઈ કરીને ઊભી પૂંછડીએ ભાગી જાય છે. પહેલા બંનેમાં કેટલી દુશ્મની હતી, પણ લગ્ન થયા પછી બંને સાથે કોલેજ આવી રહ્યા છે. એ બહુ મોટી વાત છે. આજ પછી આ કોલેજમાં વિજયનું અભિમાન રહેશે ઓફ અને ગુંડાગીરી સ્વિચ ઓફ. હવે આપણી ગીતા સાયકલથી નહીં આવે. પણ ડ્રાઈવર વિજય આવવા દે ખરો. વિજય તો ગયો કામથી. ઘરમાં નોકર, રસ્તા પર ડ્રાઈવર અને કોલેજમાં હેલ્પર હશે. હવે પત્નીની સામે એની દાળ નહીં ગળે, ચોરુનો ગુલામ બનશે. હવે તારી વાર્તા પૂરી વિજય. ગીતા જેવી પત્ની મેળવીને તું પતિ પત્ની ન કહેશો. આ મારી પત્ની નથી. ભલે કોઈ ગમે તેટલી વાર બોલે, આ મારી પત્ની ક્યારે નહીં બની શકે. મેં હજુ એને સ્વીકારી નથી. હું કોઈના હાથની કઠપૂતળી નથી. હું કોઈની આગળ નમવામાં નથી માનતો. મારી જિંદગી સાથે કોઈ પણ રમત નહીં રમે. સમજી ગયા ને તમે? તમે ચિંતા ના કરશો. એનું અભિમાન ઉતરવાના દિવસો શરૂ થઈ ગયા છે. એને જમીન પર લાવીશ. તમે જોતા રહેજો. એ અહીં હશે તો પણ કોલેજમાં શાંતિ જ રહેશે. આ શું સુશીલા? હું લક્ષ્મી માતાને બોલાવી રહ્યો છું અને તું સામેથી આવીને ઊભી રહી. શું વાત છે? તમે આજે બહુ ખુશ લાગી રહ્યા છો. બિલકુલ. સારી વસ્તુઓ હવે આપણા ઘરમાં પ્રવેશ કરી રહી છે તો આનંદ તો થાય જ ને ભાઈ. આ સમયે આખી દુનિયામાં જો કોઈ ભાગ્યશાળી માણસ હોય તો એ હું છું. તમારી દીકરીને કારણે જ થયું છે. કોને કારણે મળ્યું એ વસ્તુ અગત્યની નથી સુશીલા. એ મારી દીકરી મારા જ કારણે આ દુનિયામાં આવી છે ને, એટલે એને દુનિયામાં લાવવા વાળો સૌથી શ્રેષ્ઠ માણસ હું જ થયો. સીધી વાત છે. એટલે તમે બદલાઈ ગયા. એટલે એ તો શું છે, છોકરી છે એવું કહીને તમે ગીતાને વળ્યા કરતા હતા ને. અરે આ તો ફ્લેશબેક ની વાત છે સુશીલા. એના કારણે ઘરની બદનામી થઈ રહી છે એવું કયા કરતા હતા ને. સુશીલા, આ તો ભૂતકાળની વાતો. એની સ્વાભિમાનની વાતો તમને ખટકતી હતી. હા, જો ટેન્શન લઈને બેઠો રહીશ તો ગેસ થઈને અલ્સર થઈ જશે ને અલ્સરનું કેન્સર પણ થઈ શકે છે. આ બધું ગીતાની સાધનાનું ફળ છે ને. આટલા દિવસ મેં જે કષ્ટ સહન કર્યું એનું ફળ અત્યારે મળ્યું છે. જ્યારે ગીતા ઘરમાં હતી ત્યારે તમે એકવાર પણ એની સાથે સરખી રીતે વાત નથી કરી, અને હવે ફોન કરીને એની સાથે મન ભરીને વાતો કરો છો. એને દીકરી કહો છો અને એને મળવા જવાનું પણ કહી રહ્યા છો. અરે ભાઈ, તમે લોકો મારી પાસેથી આજ તો ઈચ્છતા હતા ને. હવે મારામાં બદલાવ જોઈને તમને તકલીફ થઈ રહી છે. અરે ભાઈ, ક્યારેક કહો છો કે આવો છું, ક્યારેક કહો છો કે તેવો છું. સાચું કહું તો તમે લોકો મને સમજી જ નથી શક્યા સુશીલા. આશ્ચર્ય છે, તમારા જેવા માણસ આટલી હદ સુધી બદલાઈ શકે. બદલાવ તો જગતનો નિયમ છે. આ જગતમાં બદલાવાની ક્રિયા જ શાશ્વત છે સુશીલ. આપણે સમય સાથે પોતાને બદલતા રહેવું જોઈએ, નહીં તો લોકો આપણને આઉટડેટેડ કહેશે. સુશીલા, પહેલા તું છોકરી હતી, મારી સાથે લગ્ન થઈ ગયા, પત્ની બની ગઈ, બદલાઈ ગઈ. પછી તારે બાળકો થયા, તું મમ્મી બની, બદલાવ આવ્યો ને. હવે આગળ ગીતાના બાળકો થશે, તું નાની બનીશ, ફરીથી બદલાવ આવ્યો ને. તો મૂળ મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે બદલાવ એ જ જગતનો નિયમ છે અને બદલાવ જ શાશ્વત છે. આ વાતને હું બરાબર સમજી ગયો છું. તું પણ સમજી જા સુશીલા. લે લે અંદર રાખ. યાર, વિજય સાથે આ બધું શું થઈ ગયું? આખી કોલેજમાં તારો વટ પડતો હતો. ગીતા એની પૂરેપૂરી વાટ લગાવી દીધી. વિજય,
એણે તારી ઇજ્જતને માટીમાં મેળવી દીધી. થુ. એ આખી કોલેજ તને જોઈને હસે છે વિજય. એ ગીતાને તો તું પાઠ ભણાવવા ગયો હતો, પણ એ તને પાઠ ભણાવી રહી છે. ને જો ગીતા, તારો પતિ કેમ્પસમાં બેહીને સિગરેટ પી રહ્યો છે. આ ગીતા બોલો. અમને ભણાવતા ટીચરનો કોલર પકડવા વાળાને સજા આપવાની તક મળી છે સર. ત્યાં જુઓ સર, હવે એક્શન લેવાનો વારો તમારો છે સર. એ દુષ્ટથી દૂર રહેવામાં જ આપણી ભલાઈ છે. તું તારા ભણવા પર ધ્યાન આપ ગીતા. વઢવાથી જો ખરાબ લોકો સુધરી જતા હોય તો વઢવું જોઈએ ને સર. અરે એ આ કોલેજના માલિકનો દીકરો છે. અને હું આ કોલેજના માલિકની વહુ છું સર. હું છું ને, જઈને એની ભૂલ માટે એને ટોકો. એ વિજય, આ તો શું કરી રહ્યો છે? આ કોલેજનું કેમ્પસ છે, અહીં બેસીને સિગરેટ પીવાનું અલાઉડ નથી. તને ખબર નથી? આ મારી કોલેજ છે, મારા ડેડે બનાવી છે. હું અહીં ગમે તે કરીશ, તમારે શું છે? આ શિક્ષાનું મંદિર છે અને મંદિરમાં આવી ગંદી હરકત કરવી સારી વાત નથી વિજય. એ જરા શાંત બેસ. મારી મરજી, હું અહીંનો માલિક છું. હું ઈચ્છું એ કરીશ. આ તો ખોટું છે. ભણવાના સ્થાન પર આવી ગંદી હરકતો ન ચલાવી લેવાય. આ મને બીજા ઓનરે કહ્યું છે. આ કોલેજનો હું જ ઓનર છું. તમે કોની વાત કરો છો? આમની. હા. એટલે તું આ કોલેજની ઓનર છે એમ? ના, ઓનરની વહુ છું, એમના ઘરની વહુ છું. તો શું? જો તું સિગરેટ નહીં ફેંકે તો એનું પરિણામ બહુ ખરાબ થશે. હું પીશ હું. આ પૂરી થશે એટલે બીજી પીશ. તું કોણ છે મને રોકવા વાળી? સિક્યોરિટીને બોલાવીને ધક્કા મારીને બહાર કઢાવીશ. શું કહ્યું તે? સિક્યોરિટી. આ સિગરેટ બુજાવી દે, નહીં તો મેનેજમેન્ટ પાસે કમ્પ્લેન જશે. સમજો? અને એ કમ્પ્લેન મારા સસરા પાસે પણ જશે. તારે જે કરવું હોય શોખથી કર. તો પછી હું આ વાતની કમ્પ્લેન કરીને મેનેજમેન્ટને પોસ્ટ કરી દઉં છું. આ તો ધીમી પ્રોસેસ છે સર. મોબાઈલ શેના માટે છે? જલ્દી ઇન્ફોર્મ કરવા માટે ને. 10 ડિજિટ ડાયલ કરીશ ત્યાં તો મારા સસરા વાત કરશે. વેરી ગુડ. હેલો, સ્વચ્છ ભારત. સિગરેટ ઉઠાવીને ડસ્ટબિનમાં નાખ, જમીન પર નહીં. ડુ ઇટ. યાર તું ના ઉઠાવીશ, હું ઉઠાવી લઉં છું.